आशा की किरण। ભગવાનના ભક્તો યાદ રાખજો, સમય આ ઉત્સવ બધું જ કરવું પણ મર્યાદાનું અનુસંધાન તો સદૈવને માટે રાખ્યું જોઈએ. મર્યાદા છે ધર્મ છે, મર્યાદા એ ધર્મ છે. અને ભક્તાને એ મર્યાદારૂપી આડ, એ ધર્મરૂપી વાડ એ જ આપણને પરમેશ્વર સુધી પહોંચાડી શકે છે. ક્યારેક આપણને અડચણ પણ લાગે, ન પણ ગમે, આપણને ન પણ ગમે, ભૂલતા નહીં. નદીને બે બાજુ કાંઠા હોય ને, ક્યારેક નદીને ન ગમે, એને લાગે કે આ કાંઠા મને રોકી રહ્યા છે, પણ ભૂલતાની કાંઠાની મધ્ય ચાલી જાય ને સરિતા, તો એ સાગરને મળી શકે છે. એમાં આપણે પણ મર્યાદા, ધર્મરૂપી મર્યાદાના કાંઠામાં ચાલ્યા જાય ને તો પરમેશ્વરને મળી શકીએ છીએ. એ નદી બેફામ બનીને કાંઠાને તોડી નાખે તો શું થાય? રણમાં સમાઈ જાય. એમ આપણે મર્યાદા ધર્મના કાંઠાને તોડી નાખે તો ભક્તો આપણે પણ માયામાં રોકાઈ જાય. જેને પરમાત્મા સુધી પહોંચે ને મર્યાદાનું અનુસંધાન સતત ને સતત રાખ્યું જોઈએ, રાખ્યું જોઈએ. મર્યાદા, કોઈ પણ પ્રકારની મર્યાદા એમ નહીં માનશો કે ભક્તો એ આપણા પર લદાયેલો ભાર છે. આપણા હિતને માટે, જે પણ મર્યાદા આપણા હિતને માટે છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.